નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા 3 અને 4 ઓગસ્ટ નવી દિલ્હીમાં 2 દિવસીય રાષ્ટ્રીય કાઉન્સિલ મીટિંગ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી, જેમાં દેશના 29 રાજ્યોમાંથી વેપારી આગેવાનોએ ભાગ લીધો હતો. આ મીટિંગ વિશે વાત કરીએ તો નવી દિલ્હીના એનડીએમસી કન્વેન્શન સેન્ટર ખાતે ઓફિશિયલ કાઉન્સિલિંગ મીટિંગનું આયોજન થયું, જેનું નેતૃત્વ સીઆઈટીના સેક્રેટરી જનરલ અને સાંસદ પ્રવીણ ખંડેલવાલજી તેમજ ડીસી ભારતીયાજી અને બ્રિજ મોહન અગ્રવાલજી દ્વારા કરવામાં આવ્યું. સીઆઈટીનું માળખું મજબૂત બનાવવું, સ્થાનિક વેપારને સુરક્ષિત કરવા માટેની રણનીતિ, સાયબર ક્રાઇમ સામે જાગરૂકતા, સીએચસી સેન્ટરોની સ્થાપના, વન નેશન વન ઇલેક્શન વિશે ચર્ચા, ભારત મંડપમ ખાતે લગ્ન એક્સપો, મહિલાઓને વ્યાપારમાં પ્રોત્સાહન આપવા માટે નેટવર્કિંગ, આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. આંતરરાષ્ટ્રીય વેપારની વર્તમાન પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ટેરિફના વધારાના સંદર્ભમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો સંદેશ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત માટે સીઆઈટીએ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આ અપીલને આગળ વધારવા પ્રવીણ ખંડેલવાલજીની આગેવાનીમાં દેશના 130થી વધુ આગેવાનોએ ભારતીય સામાન ખરીદો અને વેચોનું શપથ લીધું અને પરેશ પરીખે સીઆઈટી ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તરફથી પ્રતિનિધિત્વ કરતા આઈએએનએસ ન્યૂઝ સર્વિસ પર ઇન્ટરવ્યૂ આપ્યો અને ગુજરાતના તમામ વેપારી સંગઠનોને વોકલ ફોર લોકલ અભિયાનમાં જોડાવાનું આહવાન કર્યું. આ અભિયાન 10 ઓગસ્ટથી દેશવ્યાપી રીતે શરૂ થશે.